धूप से निकल के छाँव में फिसल जो गुड आफ्टरनून जय દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આ ભાઈ જતી ટાઈમમાંથી નીકળી ગઈ બધાને ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર હરેક બ્લોગર સવારમાં બ્લોગ ચાલુ કરે બટ એક અપૂનભાઈ એક હું જ છું ભાઈજી લગભગ બપોર પછી જ આપણો બ્લોગ સ્ટાર્ટ થતો હોય તો ઉઠી ગયા છે ચા પાણી બનાવવાના છે ચા પાણી પીએ પછી આજે લેડીઝ લોકોને જવાનું છે એક્ઝિબિશનમાં અરે એક્ઝિબિશનમાં જા હે પણ મેં એને કીધું એક શરતે હું આવું મૂકી જાઉં પણ તારે અહીંયા દીપુને છે ને વ્લોગ શૂટ કરવાનો ભલે ગમે એટલી પબ્લિક હોય જો એ વ્લોગ શૂટ કરશે તો જ એને એક્ઝિબિશનમાં લઈ જશું તો જોઈએ ભાઈ વ્લોગ શૂટ કરે કે નહીં એક્ઝિબિશનમાં લઈ જઈશ બટ એક શરત તારે અહીંયા વ્લોગ શૂટ કરવાનો એક્ઝિબિશનમાં ભલે 2 ક્લિપ તો 2 ક્લિપ પછી ગમે એટલી પબ્લિક હોય અરે બ્લોગ શૂટ કરવાનો ફરજિયાત છે થઈ શકશે તો જો પછી જો ના થયો તો મેળ નહીં આવે રેડી ઓકે હાલો પહેલાં તો ચા પાણી પી લઈ કઈ જાવું કઈ મોડું જાવું અંધાર તડકાનું જાવું વાત છે બપોર પછીનો સમય તો ભાઈ સરસ મજાનો ચા પહેલાં તો પી લઈએ ચા બનવા માટે એકદમ રેડી થઈ ગયો છે શું કેવું તારું કઈ નહીં હું હું ઈ તમે કીધું જ છે ચા માં કે કોઈ દી મોમોસ ખાધા મોમોસ કોઈ દી નહીં બહાર ગુજરાતમાં તો મળે ને લગભગ પણ ઓછા મળે મોમોસ આપણે જામનગર મોમોસ છે ને ભાઈ ઈ મેં હે ને નૈનીતાલ ખાધા ઉત્તરાખંડ જામનગરમાં ક્યારે ટ્રાય નથી કરી તમે ક્યારે ખાધા કે નહીં મને કમેન્ટ કરજો અને ભાઈ આપણે હે ને ફૂડમાં એના હે ને વ્લોગ ને વિડીયો હમણાં બહુ વધારે આવવાના છે તને બનાવતા આવડે મોમોસ તો શીખી લેજે યુટ્યુબમાં વિડીયો જોઈ લેજે આપણે હે મોમોસ બનાવવાના છે મિત્રો અને એમાં હે ને એના ઉપર આખો એક વિડીયો બનાવવો હોય કે મોમોસ કઈ રીતના બને એ આમાં બની જાય આપણે રેડી આ બધે સારો કારીગર બનાવે તો સારા હોય થોડો ખરાબ કારીગર બનાવે તો થોડા ખરાબ હોય કોઈ દી ખાધા જ નથી તો કેમ ખબર આપણે સીધા ઘેર હું બનાવીશ હું ખુદ મોમોસ છે ને મિત્રો બનાવવા માટે છે ને આપણી પાસે એક યંત્ર છે આમાં આપણે મોમોસ બનાવશું અને તને હું ખવડાવીશ ટેસ્ટ કરાવીશ આર યુ એક્સાઇટેડ ફોર ફૂડ બ્લોગ એન્ડ કિચન બ્લોગ એન્ડ વોટ અ રેસીપી એન્ડ ઇંગ્લિશ ભાઈ હું ફટાફટ ચા બનાવીને પીવડાવો નાઈ ધોઈને નીકળી ગયા છે જો કે મારે એ કંઈ કામ હતું નહીં બટ જામનગરમાં આજે છે એક્ઝિબિશન આજે છે એટલે કે દિન હોય કેટલા દિન હોય 2 દિવસ હતું 2 દિવસ હતું આજ લાસ્ટ ડે છે તો એ કે એક્ઝિબિશનમાં જવું છે મૂકી જાવ તો મારા મમ્મીને ધરાર લીધા છે મેં કીધું હાલો તમે અને દીપુ એમ કહે કે હું અહીંયાનો બ્લોગ શૂટ કરીશ જોઈએ ભાઈ આમાં ક્લિપ એક આવે કે નહીં યાની अटाण खबर ना पड़े ये आवी जाए पसी खबर पहला तो है ना अपना ट्रैफिक में से अच्छे से निकल जाते हैं ट्रैफिक में से अच्छे से निकल जाते हैं फिर हम वो दूसरा शूट ना ओपनिंग बात तो करो अच्छा यहाँ हॉस्पिटल में ओपनिंग है हाँ ये तो बुलाई गया चलो भाई निकलिए एग्जीबिशन है क्या आज छेल्लो दिवस है छेल्लो दिवस है ने हे આ એક્ઝિબિશન તો આવ્યા જ રાખતા હોય પણ હું તો જાતે જો પણ આજ પહેલી વાર તમે ભેગા લઈને જાઉં છું મારને મને એક એવો કંટાળો આવે ને ભાઈ આવી બધી જગ્યા હોય મારા ખુદના કપડાને એવું લેવા જવું હોય ને તોય મને કંટાળો આવે આ તો દૂરની વાત છે અહીંયા એક્ઝિબિશન થાય તો ખબર નથી મને આજ ખબર પડી બોલ એટલે દર વખતે અહીં જ થાય હા ઘણી વાર થાય અલગ અલગ હોય ઓ ભાઈ इसका तो पता ही नहीं था गाइस मुझे आज खबर पड़ी 17 एप्रिल हाँ તમે બધાય થોડાક શોપિંગ કરી લ્યો મમ્મીને બધાને જે લેવું હોય હે મમ્મી તમારા મમ્મીને તો ઓલા આપણે આ કપડાને મળે ને કે હા તારા કામનું જ છે એટલે તું મમ્મીને ભેગી બેંક સાથ में लेके घूमती है तू बैंक અંદર જવાની 100 રૂપિયા ટિકિટ હે ભાઈ આપણે બારે બેહી ગયા મેં માર નથી જાવું આ મમ્મી ને દીપુ ભાઈ મેં તમ જઈ આવો હવે આ એક્ઝિબિશન છે અહીંથી અંદર એન્ટ્રી છે હવે ભાઈ આમાં 100 રૂપિયા ટિકિટ દઈને અંદર જઈએ પોસાય કે ના પોસાય એ ભાઈ ગયા હોય ને એને ખબર એટલે દીપુ આવે ને એટલે એને આપણે પૂછીએ અંદર કપડાની બધું કેવું સસ્તું મળે છે કે ભાઈ રોગું 100 રૂપિયા ટિકિટ દઈને જો કે મારે જવું જ નહોતું આપણે કંઈ લેવું જ નથી તો શું કરવા આજે હું માને ભેગા લઈ કીધું કે એને આમાં કંટાળો પણ અહીંયા તો મેં આનું કલેક્શન જોઈ લ્યો
આ જ્વેલરીની દુકાન છે, અહીંયા જ્વેલરીની દુકાન છે. જ્વેલરીમાં પણ આવું કંઈક છે. છોકરીઓને લગતી બધી વસ્તુ અહીંયા તમને મળી જશે. તમારે નવરાત્રી કલેક્શન જોતું હોય તો નવરાત્રીમાં આવે છે આવા એક્ઝિબિશન. પણ અત્યારે આમ ઉનાળામાં પહેરાય એવા કપડાં અને એવું સાડી છે, પછી ખાવાનું બધું હોય. કંઈક નવું આવ્યું છે. આ લોકો તમે ઘરે બનાવો છો? ઓકે. આવા ક્યુટ ક્યુટ કિચન છે. આ બધું એ ઘરે બનાવે છે. અહીંયા બ્લોગ શૂટ કરવામાં થોડોક ઓકવર્ડ લાગે છે, કેમ કે એટલી પબ્લિક પ્લેસમાં મેં ક્યારેય બ્લોગ શૂટ નથી કર્યો. આજે એક્ઝિબિશનમાં આવ્યું છે ને, અહીંયા તમને બધું મળી જાય. સાડી, ચોલી, ખાવાનું, બધા પોતાનો સ્ટોલ લઈને આવે છે. તમે જોઈ શકો છો આવું હોય છે. અને આંટી પાસેથી અમે લીધું છે ચીઝ કોર્ન સ્ટીક. અને બાકી જે હું લાવું છું એ તમને ઘરે બતાવીશ. અહીંયા વોચનું પણ શોપ છે. તમારી જામનગરમાં જ શોપ છે? નહીં, રાજકોટ છે. અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. ઓકે બધી ક્વોલિટી પ્રોડક્ટ છે. રફ એન્ડ ટફ પહેરશો એમાં કાંઈ નથી. ઓકે. મશીન ને કલર બેની ગેરંટી. આવું તમને એક્ઝિબિશનમાં જ મળી જાય. સેમસંગ ક્યારેય વિડીયોગ્રાફીમાં આઈફોનને ટક્કર ના દઈ શકે. દીપુએ બ્લોગ ઉતાર્યો ને તમને ખબર પડી ગઈ ભાઈ બેકગ્રાઉન્ડમાં કેટલો બધો નોઇઝ આવતો હતો. એટલે આઈફોનને ભાઈ વિડીયોગ્રાફીમાં ટક્કર ના દઈ શકે. બ્લોગ શૂટ કરવું એટલું બધું મને ફાવતું જ નથી ને આજે તો એટલા બધા આમ લેડીઝ લોકો હતા ને તો મને આમ ઓલું થતું હતું કે કેમ શૂટ કરું પણ તો એ થોડોક ટ્રાય કર્યું છે. માં તો કે આ અસલ છે દીપુ આ લઈ લે, ભરેલ હતું ને આ અસલ છે દીપુ આ લઈ લે. ભાવ પૂછે ને તો 3000 ને 2500 4000 ના. માં કે ભલે ને, માં શું કે ભલે ને લઈ લે ને, પહેરવા કામ આવે. તો લઈ લ્યો ને, પૈસા હોય તો લઈ લ્યો. લીધું છે શું લેવા? ના એ રહ્યું જો બીજું છે માં પાસે જો. પૈસાનું પાણી કરીને આવશો જ. ચાલો ભાઈ. હા, સામી ઠેલિયું દેખાય તોય કે લીધું નથી. બોલો પણ જાય તો પછી કંઈક તો લેવું પડે. હું કે બ્લોગર ઉદાહરણ લેવું. ઓહો, બહુ નહીં પણ આમ મને શરમ આવતી હતી પેલા તો એટલી બાયું હતી ને એટલે બાઈ જતી હતી. તા જોય એમાં હું યાર. ના ના દેહી દવાઈ છે. તો તમારે કેવા દવા લેવી હવે? મારે નહીં તો વાંધો. બસ કેમ હરમાશો સોરા? એ મારા ભાઈ છે ને મેચ જોઈ છે. તમે બધા એમ કહેતા હો ને કે જામનગર એટલે કે સિટીમાં ક્યારે લાઈટ જાય. યસ, અત્યારે વહી ગઈ જો નથી લાઈટ. દીપુને દેખાડવાનું હતું એક્ઝિબિશન માંથી હું લીધું, બટ ના દેખાડ્યું કેમ કે એક જ વસ્તુ લીધી. મેં દેખાડતું હતું ગાડીમાં બેસતી હતી ને ત્યાં એ દેખાડતું. અમે કાંગડી ને ભાઈ સરસ મજાનું રીલ શૂટ કર્યું છે. એ હું ઇન્સ્ટાગ્રામમાં ભાઈ આનું પેજ એટલે કે હેન્ડલ હું જ કરું હું. દીપુ એન્ડ જગદીશ કરીને પેજ છે જેમાં હિન્દીમાં અમે રીલ્સ ને એવું અપલોડ કરીએ હે. તો નીચે ભાઈની લિંક રાખી દઈ, હું ફોલો કરતા હો ના કર્યું હોય તો. બાકી એક્ઝિબિશનનો વિડીયો કેવો લાગ્યો, તમે ભાઈ જામનગરમાં રહેતા હો તો ગયા હો કે નહીં એ કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી ભાઈ બધાએ પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બસ પણ કોપીરાઇટ આવી જાય. ડિપ્રેશન